લાલભા મોની જે સારું હેડો પણ ચાન્સ આવી જાય બિન હરેબ તો જીતી જાય રહ્યા તો દેખાતા નહીં કોઈનો કોઈનો હરવા દેખાતા નહીં હરવા અરે હેલો તો જ્યાં હેલો તમારા આનંદના સમાચાર લાવ્યો હું જબરજસ્ત સમાચાર લાવ્યો હું એવું હતા જબરજસ્ત સમાચાર લાવ્યો તમે રાજી થઈ જાઓ હા લાલભાન તો જેતા અમે બધા તેમને સમજાયા હું તમે રવા દો સરપંચની ચૂંટણી લડશો નહીં 25 રૂપિયા તમારા આયા હ એ વપરે જ હ હું હમણાં ઘરમાં ખાઈને ગલ્લા બાર કરતો હતો ને તમે ઉભારો કરતા કરતા જતા હતા હું તમારા ઘરમાં જોયું પણ તમે દેખાણા એટલે મૂકો જવા દે પેલા થોડું બાયણું ખોલી ઓમ જોયું હા બધા હેડ્યા તો સર મેં જોયા હતા પણ એમને બોલાવા નહીં આપણે પેલી મીટિંગ કરવાની હતી એટલે મૂકો એમને પછી છેલ્લે લાલભા મળી જાય તો બોલાવીએ તે શું કે લાલભા રાજી થઈ ગયા મેં સમજાય એમને મૂકો તમારે 25 રૂપિયા આયા જમીનના અને ફોટા બધા ખાઈ જાઓ બધા ખાવા વાળા જ છે તમને કુંડળી ચડાવશે મીન હરીપાલા એ મેં કીધું કે પેલા આપણે જે જૂના સરપંચ હતા કરવા ભા એમને મીન હરીપાલ દો અને 25 રૂપિયા આપણા ગામમાં વિકાસ થાય મોને મોની ત્યાં કે મારા 55,000 ખર્ચો થયો કડવા પાલ છે તે મેં ના કીધું મૂકું કડવા પાલ લીધે ફોર્મ ભર્યું હતું તમે એ રૂપિયો તમને નહીં મળે કેટલા બધા આયા બધા એ બધા લખા ડોમચંદ ને બધા આપડા પશ્ચિમ બશ્ચિમ બધા બધા રાજી છે કે ખાલી તમે એકલા કરો ના ના બધા રાજી કર્યા એ તો બધા જય જિંદાબાદ જિંદાબાદ કરતા હતા મારા બેટા લખો ને બખો પણ મેં સમજાયા લાલભાઈ કહું આ બધા પૈસા ખાઈ જાય તમારા મનીજી હવે હેડો ખટકે પતી જાય અરે માં તો આવું છે પણ આ તો અને કાલ તમારું સ્વાગત કરી ફૂલા ને કંકુ મંકુ લેતા આવજો બજાર માંથી બધું લાવી દે બોલાવો તમારા પટ્ટાવાળા ને ટપુ લે હાલો આવો હાલો ખટકો કરો પા તો લાલભા હે ભાઈ દારૂ ગમે ત્યારે ફરી જાય ખબર નહીં ફરવા દેવાના પૈસા આપણે પૈસા વાપરી દેવા હા તો બરાબર લ્યો ટપુ હું છે તો હું અલ્યા તમારા પટ્ટાવાળા કોણ થઈ ગયા આ તો શીખલ આખો દે ઊંઘ જ કરે આ બમ કરે બોલાવાય આ તો તૈયાર થઈ ગયા આ તો રાજી ખુશી આવતી કે આપણે હજુ આયા ને હજુ તો ઈધર શું થાય હે અલ્યા ગમે ત્યારે વાતાવરણ ફરી જાય હેડો જલ્દી ચપ્પલ લઈ પહેરવા જતા ચપ્પલ લેવા લઈશું તો બધું ગોશાળ વર્ષે હેડ ને હતા રાજી કરે આ જગા ભાઈ આપણે જગામાં રાજી કરવા પડશે તો 100% આપી ચૂંટણી કરવાની નહીં જીતે તો બિન હરી ફાલવાના સૌથી સારું છે આ બધું ખોટા ખર્ચા કરવા તા વળી પેલો ને ચવણ ખોરો પેલો હા આ કોઈ હે આપણો બારું મને બધું વપરી જવાનું જગા તમે પા મારા વાળા હા તમારું વાળું છે તને કશું તો કશું હાલ કશું જમા જોમાઈ હે હા લ્યો કરવા પણ લાવ્યો હેડો रोम रोम भाइयों જય માતાજી હા સરપંચ જય માતાજી હા જય માતાજી ઓય આ મિલાવો હું સર સર મને જ મિલાવાનો મને તમે તો આગેવો છો કુ દેજો તો પણ અરે હાથ મિલાવો છો ના મુએ મિલાઈને પટી ગયો હાલ આવો આપણા દેજો તો મજા મજા હે એમ ને આવ જલસા છે ખુશી દેવાની બેઓ ઓ મારખા બે આવો મોહમ્મદ આ પટ્ટાવાળો લઈ ફળો ખુ પટાવા તો હંગાથી આપણો રોજ હોય રોજ હોય આપણા કરવા ભા આ બાજુ આવજો જરા લાલભાઈ ને બેહો કે વાત પટ્ટાવાળો જીગી આયો ના દાડા એવું હું લગામાં જેવું હકો મજા તમે તો જબા હરિયો કરો કુદમ કૂદ કરી રહ્યા ચોકમ કુદમ કૂદ કર્યું અમે હાલ આ તમાર પટ્ટાવાળો કુદમ કૂદ કરી હાલ ઘરમાંથી બહાર નિહાળ જતો હા હું એને તમને બધા જોયા ને કુદમ કૂદ કરતા આવતા હતા આમ નારા લગાવતા હતા ના ના હું બહાર જોયા હતા તમને હું ઘરમાં પણ મુકો બોલવું નહીં પછી હવળાને હું ગલ્લો પછી ગયો સરખું પૂરે કર એટલે ભાઈ હલકારો હલકારો પટ્ટાવાળો તો એટલે પછી ડોહા ઓમ બેહક ચોક ભૂઈ ચોકમ બેહક તું કહો જગામાં તમારે બધા વાતો પતી જાય તો આગળ વાત કરું પછી હજુ તમારે બોલવું હોય તો બોલી લ્યો અમાર કોઈ બોલવું નહીં અમે તો આ બેહા અમે તો કે જો કરવા ભા લાલભા ને અંગાજ વાત થઈ તો એમને સરપંચમાં હવે નહીં ભૂલ્યો એમને રસ ઓછો છે એમના અમુક માણસો પર વિશ્વાસ ઓછો કે ભાઈ પૈસા ખાઈને આપણે આવીએ નહીં અને ખોટા 25 રૂપિયા એમના વપરાઈ જાય હું વાત કરું હા તો તમે તમારી રીતે વાત કરો હું કેવું કહો તમારે
બોલો કે ઓ સરપંચ તમે તમારા ઠઠારામાં જ ઊંચા આવતા નહીં. બરોબર છે તો વારો આગળ થોડો આટલો શિયાળો ને આ ભૂઈ રે, ભૂઈ રે, ભૂઈ. સરપંચ ઓ સરપંચ ભૂઈ, ભવાઈ ના નહીં કોઈ જૂના સરપંચ ભૂઈ બે ને. એટલે ભોય દેવાનું બે આવું જ પડે તાન. પણ પાથરું તો પડે કો તે કે હું મને કોઈ બોલાવ્યો નહીં તમે અમે તો બોલાયા આ લાલભાઈ બોલાયા મેળી મેળી ના પથાય બધા ભેગા કર્યા બધા બોલાય તે સરપંચ તમાર થવાનું ગમાર થવાનું તમે ત્યાં જે કરવું અત્યારે કઈ તમારે નતું થવાનું અમાર તો હાલે થવું હ અમાર તો હાલે થવું સરપંચ હોય ના જાય ઓમ ઓમ કરે શું કહેતા મારે વાત સાંભળો. ખેંચી લ્યો લો તમને ખુરશી બેહાડજી બધો અરે હું તમને હારી સલાહ આલું હું અને તમે કોઈ કીધું જ નહીં હું અમને ના ના વાત થઈ મારે તો તમારી રીતે વાત કરો. થાવથી યાર લ્યો તો કશું બારશો નહીં તમે મુખ્ય છે તો. પાછું ખેંચી લો તમે બી નથી પાઈ જવાના નો આવો ચોથી આવો ચમ કોણ અમાર હમ ઊભું થવાનું પછી તો હું તો ઉભો હું ખેંચવા નહીં પાછું તાન પછી તાન મારું એમ કેવું હોય મને એમને એમ તમે આપી દો તો પેલા 10 લાખ રૂપિયા ગોમાં નહીં આવતા ગોમાં 10 લાખ નહીં આવતા તમે ખોટા 2 લાખ ઓછા કરશો અમે તો વિચાર્યું જેટલા વાપરે અત્યાર કરી અમે તો ફક્ત 10 લાખ જ વાપર્યા પણ અમે વિચાર્યું કે 10 લાખ આવો ને એટલે તમે પાછું ઘરનું ના કરતા જગુભા તમે ના ના એ તો લખા મારા ઘર બાર બધું બનિયાનું છે. ગામમાં પંચાયતમાં જ પૈસા હા, લેવાના. એ તો એની ગ્રાન્ટ અલગ આવે ઘરનું હા તો. એ પંચાયતમાં જ લેવાના પૈસા. હો પણ આ તો પછી ના 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 કશું એવું ના હોય. પેલી આગળની અને આ પણ પેલી ગમે તેવા એવું થાય જુદા સરપંચ કહેવાય એમાં કોઈ ખોટા પણ શું ઘર બનાવી દીધી છે તો ઘર ઘર કરો આખો હા. દાડો. એમને જ આ બાબલો બળો તો હા ગાડી લાયા હો હજુ ઘરે એક એ માણસ ગાડીઓ વેચવા ના હપ્તા પ્લાસ્ટર ભરીએ બાકી. છીએ, મહિને ને મહિને યાર. તમે બોના કરો છો મહિને મહિને હપ્તા ભરીએ છીએ. ભાઈ લખાભા તમે બોલશો ને આ પાછું નેટ એક તો શાંત પાડીને તમે ઉભા હા, કરાવરાવો. કશું વસ્તુ નહીં આપણે કહીએ પણ આ તો ખાલી દેખાવનો હોય ગાડીઓ ને બાડીઓ ભાઈ. આ દેખ ઓય આખી જિંદગી મજૂરો કઈ તૂટી જાય તો પાછું ભેગું થતું નહીં આ મારી વાત સાંભળો વીસ દાડાથી લખાભા. ઘેર બેસી જાય એના અરે દેખાવ. લખાભા મારી વાત સાંભળો. હવે આ ગટર લાઈન બગડી કોઈ પોણી જતું હોય અને ના આવે સરપંચ વચ કરવા તો તમે એવું કહેવાના કે એનો આ એની લોકો કરે કે આવતો નહીં આ ગટર પોણી મારી વાત સાંભળો, તમારી- એવું કહે સરપંચને. ઓ જગાબા, હા. તમારી ઈચ્છા એવું હોય ચૂંટણી લડવાની તો લડાવો લાલભાઈ, ના ના હું ના લડવાનું. એ અમારી વાત થઈ ગયેલી એ ચૂંટણી લડવાની નહીં. અને મને હું તો કહું લો બે હાથ જોઈને તમને કહું મને ભાઈ રાજી ખુશી તમે બનાવી દો બી નવી પાલ તો સારું લ્યો. અમાર ખાલી એટલું જ કેવું હે કે 10 લાખ આવે ને તમે ઘરમાં ના ગાલતા ગાડી ઘેર 20 દાડાથી પડી ના દેખાણું અને તમને આ બધું દેખાણું હા, પૈસા બધું પૈસા બધું ખાલી હા, સરપંચ. કોકના કોબા થાય એવું જ કરાવો તમે. એ બધું નહીં વાપરવું હોય એ તમે ગામનો બધું ગામનો વિકાસ કરજો એમ હાર માં વાત આપણો હો ને તમે એની મારી વાત આપણો તમે હા. તમે જીવ સમજાવો શું કર્યું છે કોઈ વાત કરવા દેતા નહીં યાર તમે તારા તર તો પહેરવા દો તો તૈયાર માથું માથું બોલાવો એ તો દાડા બધું કરવાનું બધું ઓમ બેટ વાજા ખખડાવા ઓ હા હરખા ઉભા વાતો કરવા દે વાતો ઓબળો. શું કહેતા તમે હાલ અરે તમે વાતો કરો વચ્ચે મારે વાત આખી ભંગ પડાયો મારે વચ્ચે વાત તો કહેતો હતો. અરે, ઠેકડો બહુ બહુ કરે. ઓબળો. હું એમ કહેતો હતો, તમે અત્યારે કઈ રહ્યો હું તમે કોમ કશું જોયું નહીં મારું કરાયું તમે તમારા મનથી બોલો જગાબા. ઓ જગાબા, તમારા મનથી બોલો મેં હું નહીં કોમ કરાયું બોલો કરી એમ કહો. હવે કે હું કર્યું લખાબા. વાપરો. પેલું મોહની હમું કરાવી હા, બીજું? બે ચાર મજૂર લઈ જઈને કરાવી દઉં બરાબર હા. જીસીબી તો હજુ લાયા નહીં એક પેલું ગટરનું ઢોકણું તૂટ્યું હતું એરું નવું નાખ્યું હવે બીજું બીજું શું કર્યું તમે રોડ ચોકમ બનાવ્યા એમ નહીં તમે એમ કહો અમારા- વાપરો કરાય કે સમસણ કરો હો. હા, એટલે તમે એટલું કરી બીજું શું કરાય તમે કો મજૂરી કરે હું જાતે મથ્યો પેલા પૈસાભાઈ પૂછો ખાલી કે નહીં મથે સરપંચ પેલી ગ્રાન્ટ આવે ઘરમાં ખાલો એટલે મથો અને તમે તમે એમ કહો કે રોડ નંબર એના બતાવો રોડ હા બતાવો એ આટલા જો એટલે કટકો બનાવ્યો નહીં બનાવ્યો આ પૈસા આવે ને એમાં એક તો પહેલો હું કરાવું મને કયો હું કરાવું હેડજો હું કરાવું બોલો. જો એક ઓમનું ઘર હાવ ભય પડી જાય એવું પેલું ઓમનું કરાવ માર વાળો ખાતા કરવાનો પૈસા થશે વાળા ખાતા કરવાના એ તમાર પછી જમ કરો એ આ ડોહાનું ઘર પેલું કરાવો અને મારા આખું ભોય પડે એવું વાપરો. તમારા ઘરની જ પડી ને હે. દોશી લાયો હાલ બીજું શું કરવું હોય? હું લખું કે હવે કોઈ લખું ઘર પાસ કર બીજું લખું અને કહો. બીજા બે ચાર પેલા બાચી હતા ને તમને બતાયા હતા એ રહ્યા એ એ ખાલી કરાવો. બધા આવા દો એ જીસીબી બોલાવું તરત એ બધું આખું નેડી સાફ કરી જ દે ને હશે. જેવી આયરા 10 લાખ શેઠ પેલી હોટલ હે ને, અચ્છી હોટલ હે આપણે પેલી. એ જે હોટલ રહી એ
પણ આ જે પેલા 10 લાખ આવે ને હોવે. એ પેલું એ પૈસે કોમ ચાલુ કરાવડાવો. હા હિંમત જો હો પછી તમે એમ ના કહેતા કે ઓની ગ્રાન્ટ અલગ આવે ને બલગ આવે ને એવું ના કરતા બા. પેલા આપણો ઓ સરપંચ બે ડોહા બંધ થાક લોકો યાર 10 લાખના ચવાણમ ના કાઢતા ઘરમાં નહીં ચવાણું નહીં ખવડાવતો પેલા આપણે કહેતા હતા ને રાજુબા કે આ નિહાળ આગળ બધો કચરો પડ્યો તમે શું કરાવો એ કચરો મોડી દે શેઠ પેડા સુધી લઈ લેવું બધું સાફ કરી દેવું ભાઈ એ ગ્રાન્ટ ની વાર ના જોતા એના પૈસા આવે ને એવું એ કોમ ચાલુ કરી નાખો. તમે હાલ મત તૈયાર કરજો તો પૈસા આવવાના છે તૈયાર નહીં તૈયાર આવવાના. કરવા તમને હોય બોલાયા હા. તમે રાજી હો હા, આપણે રાજી ખુશી હોવ. પણ જગાબા. કોમ થવું જુઓ. હા રાજી છે એટલે તો પછી તમને પાછળથી બોલાવવા કે આવ્યો ઓમ સાહેબ ત્યાં એવું ના છું. ના, ના, કરે. કશું જ ના માં વાત થાય. હોભળો. અને આ બધા બેઠા ઈ ઓલે કે હા, બધા. પહેલા માં વાત હોભળો. આ તો પીવાનું બંધ કરી ગયો તો એવું કોઈ હાવ ભૂલી નહીં જાય પણ એટલે યો યાદ રાખજો. એટલે એ કોમ કરજો ઈ. એટલે બંધ કા પૈસા એટલે બંધ કરી દીધું હોવે. આપણી જે બોલાવો હતા આપણે ચાલુ થઈ હવે આપણું મુહૂર્ત થાય હવે. ચાલ ભજીયાની તૈયારી કરવાની નહીં ખૂબ હા. ઓ સરપંચ મને તો ખબર જ હતી કોઈ કૂદતા હતા ને પેલા પૈસા નાખ્યા પણ આપણા જ આપવાના મને ખબર જ હતી વાહ, તું હાલ બધા ને કાયા કરજી પાહો બોલજી પાહો હો ઓ સરપંચ બોલો બોલો ચા પાણી તૈયારી કરો હવે અરે ચા તો હાલ થોડ પણ લાગે ઓમલા ઘેરા લાલપાના લાલ બોલા કરો તમે કહેતા હાલ તમારે ઘેર આવીએ હું કેવું ભરપૂર લખાબા? ગોળ્યા ક. ઓ લખાબા હાલ સરપંચ કહેતા હતા આપણે સરપંચ ના ઘેર જઈએ હું ચાલ કેવું તમારું? ભજીયાનું કરો આયોજન અરે તમારે માટે એ કરી નાખું બીજું શું કહું સાચો હેડો તાન બે હોત ખરા ઘડી ગવા વાતો વાતો કરો કે થોડી હા ભૂખ લાગી છે ઘેર ગાધું નહીં ખું ડોસી નહીં ખવડાવી અરે આ તો ઇંગે લાગે શીરો ને મગ ખવડાયો અજામે થઈ ગયું જા જુઓ તાર ખાવ બધી ભૂખો ભેગી કરી જગા પા તમે તો કોઈ બોલો ડોસી રોજ કયો સરપંચ બધી નહીં બાપાઈ તાર આજ હજુ તો આયો આ બેઠા ને બધે કરી ભૂખ વાળા જ ભેગા કર્યા ઓ સરપંચ જોઈ વિચારીને બોલો ખાવા માટે નહીં આવતા મારે મગજ ચવાણું ખાવા લાલ ભાત જોડે આ ભાઈ આ હમણાં પેલા બોલ્યા છે કે પૂછ્યું હોય ને, હવે ખાવા માટે નહીં આવતા એવું બોલે હલ્યો આ એ ખાવું જ છે કે હાલ કે ખાધું નહીં કે ડોશીએ મારા ખાધા વગર ખાધું નહીં. લાલ ભાત જોડે ખાવા જાય ને આપણે પટાવો બદલો આ ગોડા જેવું વાંદરા જેવો હવે પટાવાળો. તો બરોબર હા આપણે તો બસ ચાલે આપણે પેલું જો કરવું હવે બધું. હવે હું બે શબ્દ કહું તમને કરવા બાદ બધાને કે કાલ અમનું આપણે સરપંચ નું પદ આલી દઈએ બરાબર કાલ હાર બાર કંકુ અભી ગુલાલ બધું કરાવી આવીએ એમને બરાબર હા એટલે તમે પાછા હાજરી આલજો બા હા અને આપણે કશું કામ નહીં હા કરાયું એ તો બધી થઈ જાય કાગળિયું. આ કયો જગામાં બેસજો તમે? હા, કયો? આ કે તમે કશું કામમાં કામ કરાય નહીં એકલું ખાઈ સમસણ ચોખ્ખું કરે ચાર મજૂર લઈ લીધું કે કામ કરો સરપંચ આપણે શું જાતે મથા નતા મથા નવાઈ નહીં કરી જવાનું એક દાડો ઈમન અરે એક દાવ જવાનું પર જેટલું સારું કામ કર્યું હોય પૂછો ખાલી જવાન નહીં કોઈ તકવા આમ જવું ને ડબલા જવા તો કોઈથી પાછા વળે એવું હતું એ તો તમને પેલી વખત પેલા તમે આયા તા ખબર હે તમને લઈ ગયા તા ઓ એ તો બતાવ્યું તું તમને દાદા લાલબા હા નિયત આમે લ્યો હાથ મિલાવો લખા. આ પટાવાળા કયો કે હાથ મિલાવો આ બધો બાહુ બદલ કળાબા સરપંચ સાબ હોય કરાવો બધા હેડો હેડો કરજો કરવા હું કહું બધા વિનંતી કરીને કાલ બધા આપણું સંમેલન કરો એમાં આવો બધા કશો વાંધો નહીં અમે એ તો હું મારી આપણો ફોર્મ મારું તો સરપંચ. તમે ખેંચી રહેજો પાર્ટી બદલો હેડો આપણો. હા. આપણે તો કોઈ ગમતું જ નહીં. લખાબાન તો લેવો ભાઈ. 50 વોટ હતા એના. લખાબાન લેવો. એ ઉઠા, ઉઠા, લખાબાન લેવા ભાઈ મારા. એ તમે ને કાલ જેટલો ગુલાલ નાખવાનો નાખજો કશું કરો લખાબાન લેવા ભાઈ, લખાબાન લેવા. લખાબાન લખાબાન લેવા લેવા. આ મોચિયાઓ તમે આગળ, આગળ. આ લખાબાન લ્યો. હા, આ ભાઈ. લખાબાન ખાસ લ્યો. સર તમે પાછા જ પાછા રહ્યા હાલ તો તમે તો અમને ગણો જ છો. ના ના હેડો હેડો હેડો. આપણો હાલ તો ભાઈ, હેડો, લાલ ભાઈ, બા હેડો, જિંદાબાદ ભાઈ, લાલ બા જિંદાબાદ
જલ્દી એ કાલ અલે બધું કાલ અલે અલે કરવા બાદ જોડે ફરે યાર મારા લાલભા જોડે જવું પડશે લાલભા હું કહેતો તો તમને મારી જ પડતી બધોય આપણે તો આવું જ નતું, આ તો કરવા પર ફોન કરાવું છું. બે દામ તો અંદરમાં પેલો પટ્ટાવાળો ઈની એ ખબર હતી. બે દામ તો હરિયે ચરાઈ દીધા આ હતા. બધા ના કુક્કા ભરા નીકળી જાય છે. મને ખબર હતી બે દામ તો કરવા પર હરિયે ચરાઈ દીધા હતા. તમે જબ્બર એ લેવા આપું નહીં હો ના ના તમે બધા ચા પાણી કરો. હા એટલે એના ગોટા જોયા નહીં, હું તો ઊંઘો શાંતિ. તો ઉભો થા ને હું તો જઉં આવજો. તરે ખાજો બા. લે મારો તો સરપંચ આઈ ગયો છું લે આ બોડીગાર્ડ તો હતા લાલબા ને હોય આયા હોય ખાવા રૂપિયા તમાર ખાસ્યા ઓ ખાસ્યા અલે ના બોલાય પૈસા ગમે તેવું તો શું કેવું લખાબા આપે કોઈ ગણતરી જ નહીં હા એ તો માર પોતવાનો હંગાડી ને ના બદલાય તું ખાવ પડતો ને ભાઈ અરે હો હોય મેરી મેરી પાછો નાસ્તો બાસ્તો કરાવો બધા બેહો ભાઈ બેહો સગન લેવો હોય હા એ પટાવાળો તો આવ્યો તમે પટાવાળો યો આપણે ભૂઈ પાડો કોણ કે આ પાઘડીનું તો મોન રાખીએ આ તો દેવો હા બધું બનાવવા દેવો એ તા કાકા તો બેહો ને ભત્રીજા આ તો બેહો મજા ભાઈ બેહો આ તો બહુ યાર મોટી જેમ ફોટા ચાંદવા લઈને આવો આ જો ભૂઈ બેહાને સરપંચ પણ આપણે બહુ મોટા નહીં કરતા આ બેઠા તો બેહવા તો અમે પટ્ટાવાળા બદલી દો તમે પટાવા બદલી એ યાદું પણ તમે ઓળખતા નહીં કાંગારો ની કૂદ કૂદ કરા એ કોંગારું હોય કે ગમે તે પણ એ ને પટાવાળો મારા બહુ ખાસ છે એ ખાસ છે એને તો ના છોડાય આ બહુ મન છે કોણ રખાય એટલે સરપંચ જ નહીં વાપરતા બોલો તો બોલાવા એને હું ચાર ભજીયાનું કરો આયોજન બધું કરે બેહો તો ખરા પોત દામી પટાવાળા પગ ચાનું ઘરનું આયોજન બેહાવો પાણી બદલાઈ બોલ બોલાય ઓને ને કોઈ જોન માં નહીં હે પાટી રાખો તમે નહીં હાલતા પગાર પટાવાળો પગાર આલી દે તો તમે અલ્યા એ કરવા બા સરપંચ બોલો મોટા મોટા બનાવવાને તો આ હે દે અરે બેહો લાલબાન લાઈ દી હજી ના હું બેહી દે સરપંચ આલો ઓર્ડર મોટા હાલો કે આલુ ડોશી વાત કે હાલ જાઓ ડોશીમાન કે ગોટા લાવો. ચાર ભજીયાનું આયોજન કરાવો ચાર ભજીયા થોડી ધીરજ રાખો ધીરજ નો ફળ મીઠો હોય બહુ અલે આમાં ઉતારો મીઠો મીઠો નહીં જો પેલા ગોટા ઠરી જાય અલે આજુ તો બને વગર કરો તમે જનાર કરો જા તો પોણીએ પાયું નહીં